મોરબીની ઉમા ટાઉનશીપ નજીક અકસ્માત સર્જનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ઝડપીને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ એ શખ્સ છે કે જેણે અકસ્માત સર્જ્યો હતો। બી ડિવિઝન પોલીસે પ્રશાંત રાવલ નામના શખ્સની ધરપકડ કરી ગઈકાલે પૂર ઝડપે કાર હંકારી એક્ટિવા અને લારીને ટક્કર મારી હતી। પ્રશાંત રાવલ નામના આ શખ્સે હવે આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ। અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસ પણ તેજ કાર્યવાહી કરી રહી છે। લીંબાદમાં યુવક પર હુમલો કરનાર આરોપીનું સરઘસ કઢાયું। આરોપી સદામ, છોટુ અને શોએબનો પોલીસે વરઘોડો કાઢ્યો। દાદાગીરી કરનાર ગુંડાઓને હવે ચાલવાના પણ ફાંફા પડી રહ્યા છે। મોટાભાગના આરોપીઓનું જ્યારે સરઘસ નીકળે છે ત્યારે ટાંટિયા તો ભાંગેલા જ જોવા મળે છે અને ચાલવામાં પણ ફાંફા પડતા હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા પણ આરોપીઓના સામે આવ્યા। આ એ જ શખ્સો છે કે જે જાહેરમાં દાદાગીરી કરતા હતા, ગુંડાગીરી કરતા હતા, પણ હવે આ આરોપીઓને ચાલવાના પણ ફાંફા છે।